નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત. હવે કોર્સની અંદર આપણે આવશે ચેપ્ટર નંબર 5. ચેપ્ટર 2 પૂર્ણ થયું. હવે પછી કોર્સમાં આપણે આવે છે પ્રકરણ 5. પ્રકરણનું નામ છે સમાંતર શ્રેણી. તો આપણે સમાંતર શ્રેણી વિશે શીખીશું. સમાંતર શ્રેણીને અંગ્રેજીમાં કહેવાય એરિથમેટિક પ્રોગ્રેશન. હવે સૌપ્રથમ આપણે સમજીએ શ્રેણી એટલે શું. તો આપણને એમ થાય કે શ્રેણી શું હશે. તો શ્રેણી એ તમારા માટે શ્રેણીને અત્યાર સુધી તમે જે પેટર્ન શીખા છો તે પેટર્ન અને એનો ગુજરાતી શબ્દ છે, પેટર્ન માટે ગુજરાતી શબ્દ છે તરાહ. આ યાદ રાખજો, શબ્દ તરાહ શબ્દ નવો છે, પણ તરાહ એ પેટર્નનો ગુજરાતી શબ્દ છે. અને શ્રેણી કેવી હોય તો એના માટેનું ઉદાહરણ છે 1, 3, 5, 7. આ એક શ્રેણી છે કે કોઈ પણ સંખ્યા છે ચોક્કસ નિયમ પ્રમાણે આગળ વધતી હોય તો એને કહેવાય શ્રેણી. જો અહીંયા પેલા 1 છે, 1માં 2 નાખીએ તો 3, 3માં 2 નાખીએ તો 5 અને 5માં 2 નાખીએ તો 7. આમ દરેક સંખ્યામાં 2 અંકનો વધારો થતો જાય છે, એટલે આ છે તે શ્રેણી છે. તો સૌપ્રથમ હવે જોઈએ આપણે સમાંતર શ્રેણીની વ્યાખ્યા. શ્રેણી તો ખરી, પણ સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે પ્રથમ પદ એ સિવાયનું કોઈ પણ પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ડી ઉમેરવાથી મળે તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે. તો પ્રથમ પદ એ એટલે કે એરિથમેટિકનો એ, પ્રથમ પદ કોઈ પણ શ્રેણીનું પ્રથમ પદ હોય એને એ કહેવામાં આવે છે. એટલે કે પ્રથમ પદ સિવાયના કોઈ પણ પદમાં આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ડી, એટલે કે ડી એટલે ડિફરન્સ થાય છે અહીંયા, એ ડિફરન્સ જેટલો હોય એટલો ઉમેરતા જઈએ અને જે સંખ્યાઓ મળે આ સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે. એનું એક ઉદાહરણ જોઈએ તો કે 2, 4, 6, 8. આ એક સમાંતર શ્રેણી છે. દરેક પદમાં 2 અંકનો વધારો થાય છે, એટલે આ પણ એક સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણીના પહેલા પદને એ અથવા તો A1 કહેવાય, પછી બીજા પદને A2 કહેવાય, ત્રીજા પદને A3 કહેવાય, ચોથા પદને A4 કહેવાય. એ રીતના જેટલા પદ હોય એટલા 25મું પદ હોય તો એ 25 કહેવાય. હવે જોઈએ તો કે ડી એટલે શું? તો ડી એટલે કે ડિફરન્સ. 2 પદો વચ્ચેનો જેટલો તફાવત છે એને ડિફરન્સ એટલે કે તફાવત ડી કહેવાય. અહીંયા આપણે ડી છે ડિફરન્સનું ટૂંકું રૂપ છે. ડી એટલે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. હવે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. તો કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું છે? તો એમાં પહેલું પદ થાય એ, પછી બીજું પદ એટલે શું? તો કે a પ્લસ ડી, ત્રીજું પદ તો કે a પ્લસ 2d, ચોથું પદ તો કે a પ્લસ 3d. એવી રીતના પાંચમું પદ મેળવવું હોય તો a પ્લસ 4d, છઠ્ઠું પદ મેળવવું હોય તો a પ્લસ 5d. એ રીતના સમાંતર શ્રેણી આગળ વધતી રહે છે. હવે તફાવત કઈ રીતે શોધવાનો? સમાંતર શ્રેણીની અંદર આપણે તફાવત શોધવાનો કીધું હોય તો કઈ રીતે શોધવાનો? તો કે A2 માઇનસ A. A2 એટલે કે બીજું પદ અને A એટલે A1 એટલે કે પહેલું પદ. બીજા પદમાંથી પહેલા પદને બાદ કરવાનું, પછી ત્રીજા પદમાંથી બીજા પદને બાદ કરવાનું. A3 માઇનસ A2. A3 એટલે ત્રીજું પદ માઇનસ A2 એટલે બીજું પદ. ત્યાર પછી A4 માઇનસ A3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરવાનું. અને જો બધાનો બાદબાકી એક સમાન મૂલ્ય આપે, આ બધા ચારે ચાર બાદબાકી આપણે કરીએ અને સમાન મૂલ્ય આપે તો સંખ્યાઓની યાદી A1, A2, A3 સમાંતર શ્રેણી છે. એટલે કે જો સામાન્ય તફાવત બધાયમાં સમાન આવે ત્યારે એમ કહેવાય કે આ શ્રેણી છે તે સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી માટેના કેટલાક સૂત્રો છે. તો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર
એન એટલે શું? તો કે કોઈ પણ એક સંખ્યા હશે એનની જગ્યાએ. દાખલા તરીકે 24મું હોય કે 25મું હોય કે 50મું. 50મું પદ શોધવાનું કીધું હોય તો n બરાબર 50 આવે. આપણને 10મું પદ શોધવાનું કીધું હોય તો n બરાબર 10 આવે. તો સૂત્ર છે એના માટેનું an, એટલે કે 10મું પદ શોધવાનું કીધું હોય તો અહીંયા 10 આવે. an બરાબર a એટલે પેલું પદ પ્લસ કાઉન્સની અંદર n એટલે કે જેટલાનું પદ આપણે શોધવાનું હોય તેટલા એ અહીંયા મૂકવાનું, -1 કાઉન્સ પૂરો અને d એટલે કે તફાવત જે હોય તે. ત્યાર પછી સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવા માટે આપણે જોયું તે nમું પદ શોધવા માટેનું સૂત્ર હતું. હવે એના n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર, એટલે કે જેટલા ટોટલ 100 પદો આપેલા હોય તો 100 પદોનો જ્યારે સરવાળો કરવાનો હોય તો એના માટેનું સૂત્ર છે SN. S એટલે કે સમ, અંગ્રેજીમાં સરવાળાને સમ કહે છે, એટલે અહીંયા S લેવામાં આવ્યો છે. SN બરાબર n/2, એટલે કે જેટલા પદોનો આપણે સરવાળો કરવાનો હોય એ, એટલે અહીંયા n એ થશે /2 કાઉન્સની અંદર 2 × a પ્લસ n-1 કાઉન્સ પૂરો એના ગુણ્યા d. ત્યારબાદ જોઈએ, જો n પદોવાળી સમાંતર શ્રેણીનું છેલ્લું પદ l હોય તો આ તમામ પદોનો સરવાળો શોધવા માટે આપણને શ્રેણીની અંદર શરૂઆતના પદો આપેલા હોય અને છેલ્લું પદ પણ આપેલું હોય ત્યારે એનો સરવાળો કરવો હોય ત્યારે સૂત્ર કયું આવશે? તો કે SN બરાબર n/2 કાઉન્સમાં a પ્લસ l. l એટલે લાસ્ટ પદ, છેલ્લું પદ જે હોય તે l. હવે એક મહત્વની વાત કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત એટલે કે d ધન પણ હોય, ઋણ પણ હોય કે શૂન્ય પણ હોઈ શકે. સામાન્ય તફાવત આપણને એમ થાય કે ધન ને ઋણ તો હોય પણ શૂન્ય પણ તફાવત હોઈ શકે. ત્યાર પછી આવે છે શાંત સમાંતર શ્રેણી. તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. કે પદની સંખ્યા આપણને નિશ્ચિત આપી જ દીધેલી હોય. દાખલા તરીકે જો અહીંયા આપી છે 3, 6, 9 અને છેલ્લી સંખ્યા આપણને 999. એ રીતને આપણને નિશ્ચિત સંખ્યા આપી દીધી છે, એટલા માટે આ શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. ત્યાર પછી અનંત સમાંતર શ્રેણી. તો કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનંત હોય એટલે કે અનિશ્ચિત હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. એનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 4, 11, 18, 25 પછી ... અહીંયા આપણને લાસ્ટ પદ આપ્યું નથી, કેટલા પદો છે એ પણ આપ્યું નથી, એટલા માટે અહીંયા શ્રેણીમાંના પદોની સંખ્યા અનંત છે, અનિશ્ચિત છે, એટલે આ શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. હવે જોઈએ તો કે સમાંતર મધ્યક. બે સંખ્યાઓ a અને b નો સમાંતર મધ્યક કોને કહેવાય? તો કે બે સંખ્યાઓ a અને b ની વચ્ચે સંખ્યા m મૂકવાથી જો a, m અને b સમાંતર શ્રેણી રચે તો m ને a અને b નો સમાંતર મધ્યક કહે છે. કોઈ પણ બે સંખ્યા હોય a અને b હોય એની વચ્ચે આપણે m એટલે કે એવી કોઈ એક સંખ્યા મૂકીએ અને છતાં શ્રેણી છે તે સમાંતર શ્રેણી જ બને તો m ને a અને b નો સમાંતર મધ્યક કહે છે. અને સમાંતર મધ્યક છે તે શોધવા માટેનું સૂત્ર છે m બરાબર a પ્લસ b છેદમાં 2. એટલે કે જે બે પદો આપેલો હોય a અને b એ બે પદોનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે આપણને સમાંતર મધ્યક મળે. અને બીજી એક વસ્તુ કે કોઈ પણ અહીંયા યાદ રાખવા જેવી છે કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય એમાં તમે સમાન સંખ્યા ઉમેરી શકો, સમાન સંખ્યા બાદ પણ કરી શકો, સમાન સંખ્યા ગુણાકાર પણ કરી શકો અને સમાન સંખ્યાનો ભાગાકાર પણ કરી શકીએ આપણે, તો પણ તે શ્રેણી સમાંતર શ્રેણી જ રહે છે. હવે સૂત્રોની સમજ આપણે મેળવી લીધી. ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય 5.1. સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન પહેલો છે, નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ?
હવે અહીંયા આપણને અમુક સ્થિતિઓ આપી છે, એમાં જે સંખ્યા આપણને મળે એ સમાંતર શ્રેણી બને કે નથી બનતી એ આપણે કહેવાનું છે. તો પેલી સ્થિતિ શું છે? તો કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો અહીંયા શું કીધું છે કે ટેક્સીનું ભાડું પહેલા કિલોમીટર માટે કેટલા છે? તો કે ₹15. તો મૂકીએ આપણે પ્રથમ કિલોમીટરનું ભાડું તો કે ₹15. હવે બાકીના પ્રત્યેક કિલોમીટરે ₹8નો વધારો થાય છે. તો બે કિલોમીટર માટેનું ભાડું કેટલું થાય? તો કે ₹15 પ્લસ ₹8 બરાબર 23 થાય. 3 કિલોમીટર માટેનું ભાડું કેટલું થાય? તો કે ₹15 પ્લસ 2 ગુણ્યા 8 એટલે ₹31 થાય. 8 દુ 16 અને 15 પ્લસ 16 એટલે 31. પછી 4 કિમી માટેનું ભાડું તો કે ₹15 પ્લસ 3 ગુણ્યા 8. 3 કિલોમીટરે 3 વખત 8 ઉમેરાય એટલા માટે 3 ગુણ્યા 8 બરાબર 3 8 24, 15 પ્લસ 24 બરાબર 39. હવે અહીંયા બનતી સંખ્યાઓની શ્રેણી શું મળી આપણને? તો કે 15, 23, 31 અને 39. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં એ જોવાનું છે. તો એના માટે તફાવત જોઈ લઈએ બે પદો વચ્ચેનો. પહેલા a2 - 7 બરાબર 23 - 15. તો 8 થયા. a3 - a2 એટલે કે ત્રીજું પદ માઇનસ બીજું પદ. 31 - 23 એટલે 8 થયા. એ જ રીતે અહીંયા 39 - 31 તો પણ 8 થાય. હવે જો તફાવત ડી સમાન આવ્યો છે એટલા માટે આ પેલી યાદી છે તે સમાંતર શ્રેણી છે. તફાવત દરેક વખતે સમાન આવ્યો એટલા માટે આ છે તે સમાંતર શ્રેણી બનાવે છે. ત્યારબાદ બીજું જોઈએ તો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. તો નળાકારની અંદર કેટલી હવા છે એ આપણને ખબર નથી. તો ધારો કે નળાકારમાંની હવાનું પ્રમાણ બરાબર v અથવા તો x પણ આપણે અહીંયા ધારી શકીએ. હવે શું કીધું છે? તો કે દર વખતે બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. તો સૌ પ્રથમ પહેલી વખત આપણે 1/4 ભાગ બહાર કાઢીએ તો v માઇનસ 1/4 v. હવે v આપણે કરીએ v માઇનસ 1/4 v. કુલ જથ્થો હોવાનો છે એમાંથી 1/4 ભાગ બહાર કાઢીએ છીએ એટલે છેદ સમાન કરવા માટે લસા લઈએ તો 4v માઇનસ v છેદમાં 4 બરાબર 3/4 v. એટલે કે 1/4 હવાનો જથ્થો આપણે બહાર કાઢ્યો ત્યારે હવા કેટલી વધી? તો કે 3/4 v. એટલે પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેલ હવાનું પ્રમાણ બરાબર 3/4 v. હવે બીજા પ્રથમ પ્રયત્ન બાદ આટલું વધે ત્યાર પછી આ 3/4 v નો 1/4 ભાગ હવા બહાર નીકળી જાય અને પછી બીજા પ્રયત્ન બાદ કેટલી હવા બાકી રહે? તો કે 3/4 v માઇનસ આ 3/4 v નો ચોથો ભાગ એટલે 3/4 v ગુણ્યા 1/4 v કરીએ એટલે એનો ચોથો ભાગ આપણને મળે. તો 3/4 v ના છેદમાં 4 માઇનસ આનો ગુણાકાર 3 એકુ 3 અને ચોકે ચોકે 16 એટલે 3/16 v. હવે બાદબાકી આપણે કરીએ 3/4 v માઇનસ 3/16 v. અહીંયા 4 છે અહીંયા 16 છે છેદ સમાન કરશું એટલે લસા થશે 16. તો આ આખા પદને 4 વડે ગુણાકાર કરીએ તો 12 4 તેરી 12v માઇનસ 3v છેદમાં 16 એટલે 9/16v આપણને હવા બાકી રહે. તો બીજા પ્રયત્ન બાદ બાકી હવાનું પ્રમાણ તો કે 9/16v. અહીં બનતી સંખ્યાઓની યાદી કઈ કે બેની? તો કે પહેલી શ્રેણી આવી આપણે v, બીજું પદ આવ્યું 3/4 v અને ત્રીજું પદ આવ્યું 9/16v. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં એ જોવા માટે આપણે તફાવત જોઈએ. તો a2 માઇનસ a1 બરાબર 3/4 v માઇનસ v બરાબર કેટલા આવે? -1/4 v. પછી a3 માઇનસ a2 એટલે કે ત્રીજું પદ માઇનસ બીજું પદ તો 9/16v માઇનસ 3/4v. તો તફાવત આવ્યો
-3/16. બીજો આ તફાવત સમાન આવ્યો નથી. અહીં તફાવત ડી સમાન નથી આવ્યો, એટલા માટે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી. બસ પ્રશ્ન પહેલાનો ત્રીજો અને ચોથો સેમ આ જ રીતનો છે. ત્રીજા પ્રશ્નમાં તફાવત સમાન આવે છે એટલા માટે એ સમાંતર શ્રેણી રચે છે. જ્યારે ચોથા પ્રશ્નની અંદર આપણને કીધું છે કે 8%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ એટલે કે રાશ. હવે આપણને ખબર છે કે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર આપણે જાણીએ છીએ કે વ્યાજ છે તે દર વખતે અલગ અલગ આવે છે, એટલે કે સમાંતર તફાવત છે, સામાન્ય તફાવત ડી એનો સમાન આવશે નહીં. ચક્રવૃદ્ધિ વ્યાજનું આપણી પાસે સૂત્ર છે એ બરાબર P(100R/100) ટી ઘાત અથવા તો ટી એટલે કે ટાઈમ લિમિટ n. આપણે જૂના સૂત્ર પ્રમાણે અહીંયા n મૂકતા, નવા સૂત્ર પ્રમાણે ટી આવે છે. તો ટી અને n બંને સમાનાર્થી શબ્દ છે. ટી પણ મૂકી શકો તમે અને n પણ મૂકી શકો. P બરાબર છે 10,000, R બરાબર છે 8% અને ટી બરાબર પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ અને ચોથું વર્ષ. તો પહેલા વર્ષના અંતે રાશ કેટલી થાય તો કે 10,000 ગુણ્યા 8% છે એટલે 1.08 પહેલા વર્ષે. બીજા વર્ષના અંતે રાશ કેટલી થાય તો કે 10,000 ગુણ્યા 1.08 ની 2 ઘાત. ત્રીજા વર્ષના અંતે રાશ તો કે 10,000 ગુણ્યા 1.08 ની 3 ઘાત. આ રીતની આપણી શ્રેણી બની. 10,000 ગુણ્યા 1.08, 10,000 ગુણ્યા 1.08 નો વર્ગ અને ત્રીજું પદ 10,000 ગુણ્યા 1.08 ની 3 ઘાત. તફાવત જોઈએ A2 - A1 એટલે 10,000 કૌંસમાં 1.08 ની 2 ઘાત માઇનસ 10,000 કૌંસમાં 1.08. આ બાદબાકી આપણે કરીએ એટલે જવાબ આવે 10,000 કૌંસમાં 1.08 અને 0.08. એવી જ રીતના બીજા પદોની બાદબાકી કરીએ. A3 - A2 કરીએ ત્યારે 10,000 કૌંસમાં 1.08 ની 3 ઘાત માઇનસ 10,000 કૌંસમાં 1.08 ની 2 ઘાત. તો બાદબાકીનો જવાબ આવે 10,000 કૌંસમાં 1.08 ની 2 ઘાત કૌંસમાં 0.08. તો આ જે તફાવત છે તે સમાન આવ્યો નથી, એટલા માટે આ યાદી છે તે સમાંતર શ્રેણી બનાવતી નથી. જો સાદું વ્યાજે હોય, જમા થતી હોય રકમ, તો સમાંતર શ્રેણી રચે, પણ અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજે રકમ જમા થાય છે એટલા માટે સમાંતર શ્રેણી બનાવતી નથી. હવે પ્રશ્ન નંબર 2. જ્યારે પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. અહીંયા આપણે પહેલું પદ A આપેલું છે અને બીજું પદ સામાન્ય તફાવત D આપેલો છે. D બરાબર એ 10 છે અને A બરાબર પણ 10 છે. તો આપણે શોધવાનું શું છે તો કે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું છે તો કે પેલું પદ હોય A, બીજું A+D, ત્રીજું A+2D અને ચોથું પદ થાય A+3D. તો A બરાબર 10 છે એટલે પેલું પદ 10 થાય. બીજું A+D, D પણ આપણો તફાવત પણ 10 જ છે એટલે 10+10. ત્રીજું પદ થાય 10+2D એટલે 2 ગુણ્યા 10 અને 10+3D એટલે 10+3 ગુણ્યા 10. તો પેલું પદ આવ્યું આપણે 10, બીજું આવ્યું 20, ત્રીજું 10+2 ગુણ્યા 10 એટલે 20, 20 ને 10 30 અને ચોથું પદ આવ્યું 40. આમ માગેલા 4 પદ બરાબર 10, 20, 30 અને 40 છે. આ પ્રશ્ન સહેલો છે. આ જ રીતે બધા જ આ પ્રશ્નના 5 દાખલા કરવાના છે. પ્રશ્ન નંબર 3. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો સાવ સહેલી વસ્તુ છે. પ્રથમ પદ આપણને દેખાય જ છે. પેલું છે 3, 1, -1 અને -3. તો પ્રથમ પદામાં શું છે તો કે 3. પ્રથમ પદ A બરાબર 3. પ્રથમ પદને આપણને ખબર છે A અથવા તો A1 પણ કહી શકાય. પ્રથમ પદ A બરાબર 3 છે અને સામાન્ય તફાવત શોધવા માટે શું કરવાનું તો કે બીજા પદમાંથી પહેલા પદને બાદ કરવાનું.
એટલે સામાન્ય તફાવત ડી બરાબર A2 માઇનસ A, એટલે કે બીજું પદ છે 1 માઇનસ 3 બરાબર -2. આ રીતે આ પ્રશ્ન અંદર તફાવત આપણને -2 મળે છે. એવી જ રીતના બધાની અંદર પ્રથમ પદ આપણને આપેલ છે અને તફાવત શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી નાખીએ એટલે આપણો આન્સર મળી જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ આપણે. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો. એમાં પેલું આપણને આપેલું છે 2, 4, 8, 16. પેલો પ્રશ્ન છે આ શ્રેણી આપણને આપેલી છે. હવે આ સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં એ પહેલાં શોધવાનું છે. તો સમાંતર શ્રેણી બને છે કે નહીં એ શોધવા માટે શું જવાનું? તો કે તફાવત, એનો તફાવત સમાન આવે તો જ સમાંતર શ્રેણી બને. તો A2 માઇનસ A1 એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. બીજું પદ છે 4, એમાંથી પહેલું પદ 2 બાદ કરીએ. 4 માઇનસ 2 એટલે 2 આવે. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ. A3 માઇનસ A2 એટલે ત્રીજું પદ છે 8 માઇનસ બીજું પદ 4 એટલે 8 માઇનસ 4 બરાબર 4. એ જ રીતે A4 માઇનસ A3 બરાબર થાય ચોથું પદ છે 16, ત્રીજું પદ છે 8 એટલે 16 માઇનસ 8 બરાબર આવ્યા 8. જો અહીંયા તફાવત ડી છે એ અસમાન આવ્યો. પહેલામાં 2 છે તફાવત, બીજામાં 4, ત્રીજામાં 8. અસમાન તફાવત છે એટલા માટે આપેલી શ્રેણી છે તે સમાંતર શ્રેણી નથી. ત્યાર પછી બીજું જોઈએ તો શ્રેણી આપણને આપેલી છે 2, 5/2, પછી 3 અને પછી 7/2. હવે પહેલાં જોઈએ આ શ્રેણી સમાંતર છે કે નહીં. તો સૌપ્રથમ તફાવત શોધીએ. A2 માઇનસ A1, બીજું પદ માઇનસ પહેલું પદ એટલે 5/2 -2. કઈ રીતે બાદબાકી થાય? તો કે 5/2 -2 અહીંયા છેદ સમાન કરી લસા કરીએ એટલે લસા થાય 2. તો 2 વડે ગુણાકાર કરીએ 5 માઇનસ 2 દુ 4/2 બરાબર 1/2 તફાવત થાય. એ રીતે અહીંયા આપણને તફાવત મળે છે 1/2. ત્યાર પછી A3 માઇનસ A2 એટલે 3 માઇનસ 5/2 કરીએ તો એમાં પણ 2 તેરી 6, 6 માઇનસ 5 એટલે 1/2 તફાવત આવ્યો. હવે ત્રીજું A4 માઇનસ A3 ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો 7/2 માઇનસ 3. અહીંયા પણ લસા 2 એટલે 2 તેરી 6, 7 માઇનસ 6 બરાબર 1/2. તફાવત સમાન આવે છે. ત્રણેયનું આપણે તફાવત જોયો તો કે 1/2, 1/2, 1/2. સામાન્ય તફાવત ડી પણ આપણે શોધવાનો કીધો છે. તો સામાન્ય તફાવત ડી બરાબર કેટલા આવ્યા? 1/2. અને ડી સમાન છે તેથી સમાંતર શ્રેણી છે. આ શ્રેણી છે તે સમાંતર છે. હવે જો સમાંતર શ્રેણી હોય તો પછીના 3 પદ આપણને શોધવાના કીધા છે. તો પછીના 3 પદ કઈ રીતે શોધવાના? તો કે ચોથું પદ કયું છે? તો કે 7/2. એમાં તફાવત કેટલો હતો? 1/2 એ ઉમેરી દેવાનો. 7/2 પ્લસ 1/2 બરાબર 8/2 બરાબર થાય 4. પછી 4 પાંચમું પદ આવ્યું 4. તો 4 પ્લસ 1/2 એટલે 9/2. 2 ચોક 8, 8 ને 1 9, 9/2 તો છઠ્ઠું પદ. ત્યાર પછી 7મું પદ તો કે 9/2 પ્લસ 1/2 બરાબર 10/2 એટલે પછીનું 7મું પદ થાય 5. એટલે A5 બરાબર 4, A6 બરાબર 9/2 અને A7 બરાબર 5. આ જ રીતે પ્રશ્ન 4ના આપણે બધા દાખલા આ જ રીત પ્રમાણે કરવાના છે.